કન્યાના માતા પિતા છે ને એ આમ સાથે બેઠા છે અને પોતાની લાડક વાઈનું આમ દાન કરે છે. આમ તો સાહેબ આ લગ્ન છે ને, આ લગ્ન થાય ને સ્ત્રીનો સંન્યાસ છે અને સ્ત્રી થવું ને બહુ આમ અદ્ભુત છે. એટલે કન્યાના માતા પિતા આમ દીકરીને નિહાળે અને ઘણી વાર જ્યાં પ્રેમ હોય ને ત્યાં શબ્દ ન હોય ને કેવળ મૌન હોય, આંખોથી ઈશારો થાય અને ઈશારોમાં જન્મ જન્માંતરના સંભારણાઓ છે ને એને આમ યાદ કરે. જાણે કે કન્યાના માતા પિતા કન્યાને ન કહેતા હોય કે દીકરી આવો લાડકડી, દીકરી જાવો લાડકડી, દીકરી આવો લાડકડી, દીકરી જાવો લાડકડી. કોણ કહે તું સાપનો ભારો, કોણ કહે તું સાપનો ભારો, તું તો મારો તુલસીનો પ્યારો, તું તો મારો તુલસીનો પ્યારો. આ લાડકવાઈ દીકરીને, આ તુલસીના પ્યારાને જ્યારે બીજા વંશમાં પરંપરામાં ગોઠવી એનું દાન કરવું, સાહેબ આ અદ્ભુત સંસ્કૃતિ છે ને એટલા માટે ભારતીય સંસ્કૃતિ માટે કહેવાય અર્પણ, તર્પણ અને સમર્પણ. એક સરસ મજાની પંક્તિ છે કે સમી સાંજનો ઢોલ ઢબુકે જાન ઉઘડતી માલે, સમી સાંજનો ઢોલ ઢબુકે અને જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આ કેસરિયાળો સાફો એટલે કે વરરાજા લઈને કોને ચાલે છે? ઘરનું ફળિયું. આ ઘરનું ફળિયું એટલે કે દીકરી. આ ફળિયામાં કેટલા સંભારણા થયા હોય, કેટલી આમ યાદ હોય, કેટલું સ્મરણ હોય. અને જાણે કે કન્યાદાનના માધ્યમથી આખી આ સ્મરણની યાત્રા છે એ કન્યાના માતા પિતા અને કન્યા છે ને આમ સહજ રીતે છે ને કરી લેતા હોય છે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે અને સોળમાં લીધા લાડકડી, આંખ ભરી પીધા લાડકડી, હિપકાને હૈયામાં રૂઠ્યા ને પારકે પીધા લાડકડી. જો જીવનની સુખદ ક્ષણ હોય, નવીનતમ ક્ષણ હોય ને તે શબ્દનો મોહતાજ નથી. અને એટલા માટે જ હેલન કેલરને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ એસેન્સ ઓફ ધી લાઈફ, અને ત્યારે હેલન કેલર કહે છે કે ધ મોસ્ટ બ્યુટીફુલ થિંગ્સ ઇન ધ વર્લ્ડ નોટ ટુ ટચ, નોટ ટુ સી, ધે ફેલ્ટ ઓનલી. હા, જીવનની શ્રેષ્ઠ સુખદ પળ હોય છે એ કેવળ ને કેવળ અનુભૂતિનો વિષય છે, તે શબ્દનો મોહતાજ નથી. આ કન્યાદાનની ક્ષણ પણ છે ને એવી છે. અને પછી કન્યાદાન આપે અને વર અને કન્યાના હાથ મળે. આ હાથથી હૈયા સુધીની યાત્રા છે. અને સહજ અહીંયા ગલી દઈવાલા યાદ આવે કે ન ધરા સુધી, ન ગગન સુધી, ન ઉન્નતિ ન પતન સુધી, ફક્ત આપણે તો જવું હતું એકમેકના મન સુધી. સહજ વ્યક્તિ એકમેકના મન સુધી, એકમેકના હૃદય સુધી પહોંચી જાય ત્યારે ખરા અર્થમાં પાણી ગ્રહણ, પાણી પીડન. જો કેવો સરસ મજાનો શબ્દ છે. પાણી એટલે હાથ, પાણી પીડનમ. આમ તો હાથ હોય ને એટલે પીડા થાય, પણ આ પ્રેમ વાળી છે ને બહુ વાદી લાગે એવી પીડા છે. એટલે પાણી પીડનમ શુભમ ભવતું, કે તમારા પાણીને, તમારા હાથને જે કષ્ટ પડે ને આ કષ્ટ પણ છે ને શુભ બને, આ કષ્ટ પણ મંગલ બને. તો અદ્ભુત આવા મૂક સંવાદો પણ સહજ રીતે છે તે રચાતા હોય છે.